के कृष्ण भावनामृत संघ इस्कॉन द्वारा चालता एक साप्ताहिक कार्यक्रम में तो आपणे बधा अहींया जे આપણું ગ્રંથ છે જે શ્રીમદ ભગવદ ગીતા તેને સમજવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થઈ રહ્યા છીએ દર સોમવારે મહિનામાં 4 દિવસ। તો આજે શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનો ત્રીજો શ્લોક, અધ્યાયનું નામ કર્મયોગ, શ્લોક સંખ્યા 3। लोके अस्मिन् निजेति भगवान उवाच लोके नस्मिन् त्रिविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। भगवान् श्री भगवान् उवाच लोके नस्मिन् विधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। लोकिनस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। श्री भगवान लोके नस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। श्री भगवान् उवाच लोके नस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ श्री भगवान् उवाच लोके नस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। श्री भगवान् उवाच लोके अस्मिन् द्विविधा निष्ठा कर्मयोगेन योगिनाम्। श्री भगवान् उवाच लोके नस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। श्री भगवान् उवाच लोके नस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां
श्री भगवान उवाच पूर्ण पुरुषोत्तम परमेश्वर बोल्या लोके संसार में अस्मिन् आ द्विविधा બે પ્રકારની નિષ્ઠા શ્રદ્ધા પુરા પૂર્વ પ્રોક્તા કહેવાયેલી મયા મારા વડે જે નિષ્પાપ જ્ઞાન યોગેના જ્ઞાન યોગ દ્વારા જ્ઞાનીઓની કર્મ યોગેના ભક્તિ યોગ દ્વારા યોગીના ભક્તોની अनुवाद भावार्थ श्री प्रभुपाद द्वारा जगत गुरु श्रील प्रभुपाद की पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया हे निष्पाप अर्जुन मैं पूर्व स्पष्टता करेली છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. ભાવાર્થ બીજા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગ અને કર્મયોગ કે બુદ્ધિ યોગ એમ બે પ્રકારની યોગ પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે. આ શ્લોકમાં ભગવાને આની વધુ સ્પષ્ટતા કરી છે. સાંખ્ય યોગ અથવા આત્મા તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણાત્મક અધ્યયન તે એવા લોકો માટે છે કે જેઓ પ્રયોગાત્મક જ્ઞાન તથા તત્વદર્શન દ્વારા વસ્તુઓને સમજવા ઈચ્છે છે. બીજા વર્ગના લોકો કૃષ્ણ ભાવના વૃત્તમાં કાર્ય કરે છે, જે વિશે બીજા અધ્યાયના 61મા શ્લોકમાં સ્પષ્ટીકરણ કર્યું છે. 39મા શ્લોકમાં પણ ભગવાને સમજાવ્યું છે કે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવના વૃત્તના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મ બંધનમાંથી છૂટી જાય છે અને વળી આ પદ્ધતિમાં કોઈ દોષ જ નથી. 61મા શ્લોકમાં એ જ સિદ્ધાંતનું વધુ સ્પષ્ટ નિરૂપણ કર્યું કે બુદ્ધિયોગ પરમ સ્પષ્ટ કહીએ તો કૃષ્ણ ઉપર જ સંપૂર્ણપણે આશ્રિત છે અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને સરળતાથી વશમાં લાવી શકાય છે. તેથી બંને પ્રકારના યોગ ધર્મ તથા તત્વદર્શન તરીકે એકબીજા પર આધારિત છે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુક છે અથવા ક્યારેક ધર્માધતા હોય છે અને ધર્મવિન તત્વજ્ઞાન એ માનસિક તત્વ છે. અંતિમ ઉદ્દેશ તો કૃષ્ણ છે, કારણ કે તે તત્વચિંતકો પર પરમ સત્યની નિષ્ઠાપૂર્વક શોધ કરતા રહે છે. તેઓ છેવટે કૃષ્ણ ભાવના મુક્તિ પામે છે. આ વાત પણ ભગવદ્ ગીતામાં જણાવવામાં આવી છે. જે પરમાત્માના સંબંધે પોતાની સાચી સ્થિતિ જાણી ગઈ એ જ સંપૂર્ણ પ્રક્રિયા છે. આની પરોક્ષ પદ્ધતિ સાત્વિક ચિંતન છે, જેના વડે મનુષ્ય ક્રમે કૃષ્ણ ભાવનામાં સુધી પહોંચી શકે છે. જ્યારે બીજી પદ્ધતિ કૃષ્ણ ભાવનામાં સાથે પ્રત્યેક દ્રષ્ટિને પ્રત્યક્ષ સંબંધથી જોડી દેવાતી હોય છે. આ બે માંથી કૃષ્ણ ભાવના અમૃતનો માર્ગ શ્રેષ્ઠ છે, કારણ કે ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે તત્વદર્શન પર આધાર રાખતી નથી. કૃષ્ણ ભાવનામૃત સ્વયં પવિત્રકરણની પ્રક્રિયા છે અને તે ભક્તિ યોગની પ્રત્યક્ષ પદ્ધતિ હોવાથી સરળ તેમજ ઉત્કૃષ્ટ છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલાશલાકયા તસ્મૈ શ્રી ચૈતન્ય कृष्ण चैतन्य हे कृष्ण हे कृष्ण सप्तकांचन गौरांग राधे वृंदावनेश्वरी भगवान श्री कृष्ण चैतन्य हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा. મને એક બહુ મોટી સેવા આપવામાં આવી છે આજે આપણા હૃદય દ્વારા.
આજે થોડો હું જે કાંઈ સમજ્યો છું સાધુ ગુરુ શાસ્ત્ર દ્વારા, જે શિક્ષા ગુરુઓ દ્વારા, જે આપણા લીડરો દ્વારા, એ થોડો સમજાવવાનો પ્રયત્ન કરીશ. મારાથી કાંઈ ત્રુટિ થાય, ભૂલ થાય તો ક્ષમા કરજો. તો ભગવાન અહીંયા શું સમજાવી રહ્યા છે? આત્મ સાક્ષાત્કાર પામવાના પ્રયત્ન કરનારા મનુષ્યના બે વર્ગ છે. જ્ઞાન યોગ દ્વારા સમજવાનું વલણ ધરાવે છે, કેટલાક બીજા ભક્તિ યોગ દ્વારા સમજે છે. તો ભાવાત્મા પ્રભુપાદ બીજા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાને સાંખ્યયોગ અને કર્મયોગ કે બુદ્ધિયોગ, જે કર્મયોગની વ્યાખ્યા છે પ્રભુપાદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના એક ભાવાર્થમાં સમજાવે છે કે કર્મયોગ જે છે, પ્રભુપાદ કહે છે, જ્યારે મનુષ્ય જીવનના ધ્યેયને જાણતો હોય પરંતુ તે કર્મના ફળને વળગેલા રહે ત્યારે તે કર્મયોગી કહેવાય છે. પ્રભુપાદ સમજાવે છે કે જ્યારે જે મનુષ્ય જીવનના ધ્યેયને જાણતો હોય પરંતુ તે કર્મના ફળને વળગી રહે ત્યારે તે કર્મયોગી કહેવાય છે. અને બીજું એ છે બુદ્ધિયોગ. અધ્યાયનું નામ છે કર્મયોગ. તો બુદ્ધિયોગમાં પ્રભુપાદ એક ભાવાર્થમાં બીજા અધ્યાયના 39મા શ્લોકમાં છે કે બુદ્ધિયોગ નો અર્થ છે ભક્તિમય સેવામાં પૂર્ણ આનંદ તથા જ્ઞાનમાં રહી કૃષ્ણ ભાવના વેગમાં કાર્ય કરવું. બુદ્ધિયોગની વ્યાખ્યા કરે છે પ્રભુપાદ. પછી સમજાવે છે જે મનુષ્ય ભગવાનની ભક્તિ કે દિવ્ય પ્રેમ સભર સેવામાં કૃષ્ણ ભાવનામાં સ્થિર રહે છે તે જ ભગવાનની વિશેષ કૃપાથી બુદ્ધિ યોગની અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન કહે છે કે જે મનુષ્ય માત્ર દિવ્ય પ્રેમમય ભક્તિમય સેવામાં નિરંતર મગ્ન રહે છે તે જ મને જ તેમાં ભક્તિનું વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે. તેમને જ ભગવાન ભક્તિનું વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરે. શું કહે છે ભગવાન? પ્રભુપાદ સમજાવવા માંગે છે જે મનુષ્ય ભગવાનની ભક્તિ કે દિવ્ય પ્રેમ સેવામાં કૃષ્ણમાં સ્થિર રહે છે તેમજ સતત, એવી રીતે નહીં કે ખાલી એકવાર, સતત નિરંતર એવી રીતે ભક્તિમય સેવા એટલે સવારે વહેલો ઉઠવું, ભગવાનની મંગળા આરતી કરવી, ભગવાન માટે ભોગ બનાવવો, ભગવાનની પૂજા કરવી, નિરંતર કૃષ્ણ ભાવનામૃતમાં આ રીતે આપણે સેવા કરવી. તો પ્રભુપાદ એ સમજાવવા માંગી રહ્યા છે કે મનુષ્ય માત્ર દિવ્ય પ્રેમમય ભક્તિમય સેવામાં નિરંતર મગ્ન રહેવા. નિરંતર એવી રીતે નહીં આપણે અહીંયા એકવાર સોમવારે આવીએ, બરોબર, ચાલો ભાઈ આજે સોમવાર છે, આપણે જઈએ થોડી ઘણી ભક્તિ માર્ગમાં આપણે થોડું સમજીએ. આ તો પ્રભુપાદ એની વિશે પણ સમજાવી રહ્યા છે આગળ. સારું છે. અહીંયા આપણે શા માટે આવીએ છીએ? ભગવદ ગીતાને સમજવા માટે આપણે આવી રહ્યા છીએ. આપણો જે મનુષ્ય જીવન જે આપણને મળી રહ્યું છે 84 લાખ યોનિમાંથી કરોડો વર્ષ પછી એકવાર મળી રહ્યું છે આપણને મનુષ્ય જીવન, જે ઓલરેડી આપણી પાસે છે અત્યારે. આ બોડીમાં આપણે સમજી શકીએ, બાકી કોઈ બોડીમાં આપણે નહીં સમજી શકીએ. મનુષ્ય જીવન એકવાર મળે છે આપણને. ખ્યાલ છે, આપણે સાંભળીએ છીએ વારંવાર, એક વાત આપણે ઘણી વાર સાંભળીએ કે ભાઈ 84 લાખ યોની આ છે, પણ મનુષ્ય જીવન જે છે એ દુર્લભ છે. જે ભગવાને મનુષ્ય શરીરમાં વિશેષ બુદ્ધિ પ્રદાન કરી, જે બીજી કોઈ યોનિમાં પશુમાં નથી, જે બુદ્ધિ દ્વારા આપણે સમજી શકીએ. તો આપણે જિજ્ઞાસા કરવી જોઈએ. કેવી જિજ્ઞાસા? આપણે કોણ છે, ભગવાન કોણ છે, ભગવાન સાથે વાસ્તવિક આપણો સંબંધ શું છે, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે શા માટે દુઃખ ભોગવી રહ્યા છીએ, દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે. જો આપણે આ સમજશું, આ જિજ્ઞાસા કરીશું, તો ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ. અને 10મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે તેષામ સતતં યુક્તા નામ ભજતામ પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તે યેન માપયાન્તિ.
પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવે છે, જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. દદામી બુદ્ધિ યોગમ, ભગવાન કહે છે. જો આપણે એવી ઈચ્છા કરીશું ભગવાન કોણ છે, તો ભગવાન કહે છે કે મને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, તો ભગવાન શું કરે છે? આપણને વિશેષ બુદ્ધિ પ્રદાન કરે છે. અને આપણે સૌ જાણીએ છીએ ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે, આત્મા પરમાત્મા તરીકે. ભગવાન આપણને વિશેષ બુદ્ધિ પ્રદાન કરે છે, જેના માધ્યમથી આપણે ભગવાન અહીં સ્પષ્ટતા કરી રહ્યા છે. જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું. તો ભગવાન આપણને એવું જ્ઞાન પ્રદાન કરે હૃદયમાં કે અહીંયા જા, ત્યાં તને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે. આપણે જોઈ રહ્યા છીએ જગતમાં અત્યારે, અહીંયા જુઓ, આપણે ગણીએ તો વધીને વધી 60 થી 70 થાય અને દર સોમવારે. કેમ સંખ્યા વધતી નથી? કારણ કે અહીંયા એવું જ્ઞાન આપવામાં આવે છે, એવી શિક્ષા આપવામાં આવે છે કે જેના માધ્યમથી આપણું વાસ્તવિક કલ્યાણ થાય. અહીંયા લોકોની ઇન્દ્રિયોને આનંદ આવે એવું નથી કહેવામાં આવતું. હા, કહેવામાં આવે છે, પણ ઇન્દ્રિયોને વાસ્તવિક રીતે કેવી રીતે ભગવાનની સેવામાં જોડવી અને એનો કેવી રીતે આનંદ પ્રાપ્ત કરવો એ શીખવામાં આવે છે. એવું નથી શીખવવામાં આવતું કે પિક્ચરના ગીત પર ડાન્સ કરો તો ઇન્દ્રિયો આનંદ થાય. નહીં, અહીંયા વાસ્તવિકતા શું છે, ઇન્દ્રિયોને કેવી રીતે ભગવાનની સેવામાં લગાવવી એ રીતે સમજાવવામાં આવ્યું છે. પછી આગળ ભગવાન સમજાવે છે સાંખ્યયોગ અથવા આત્મા તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણાત્મક અધ્યયન. આત્મા તથા શરીરનું, પદાર્થનું વિશ્લેષણાત્મક અધ્યયન. તો આપણું શરીર જે છે એ 24 તત્વોથી બનેલું, 26 તત્વોથી બનેલું છે. 5 કુલ તત્વો: પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ. 3 તન્માત્રા: મન, બુદ્ધિ, અહંકાર. 8 10 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો. 18 ને 10 ને 5, 15 ને 5, 3, 18. 5 ઇન્દ્રિયના વિષયો 23. આ જે છે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 10, 3 તન્માત્રા, 13, 5 સ્થૂળ તત્વો. 18 ને 5 ઇન્દ્રિયના વિષયો, રસ, રૂપ, ગંધ, સ્પર્શ. 23 નું બનીને એક મહતત્વ બને 24, અને એક આત્મા 25, અને પરમાત્મા 26 તત્વોથી આપણું આ શરીર. તો અહીં સમજાવવા માંગે છે સાંખ્યોગ તથા આત્મા તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણ એવા લોકો માટે છે જેઓ પ્રયોગાત્મક જ્ઞાન તથા તત્વદર્શન દ્વારા વસ્તુઓને સમજવા ઈચ્છે છે. બીજા વર્ગના લોકો કૃષ્ણ ભાવના રૂપમાં કાર્ય કરે છે, જે વિશે બીજા અધ્યાયના 61મા શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે. 39મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું છે કે બુદ્ધિ યોગ અથવા કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મ બંધનમાંથી છૂટી જાય છે, અને વળી આ પદ્ધતિમાં કોઈ દોષ નથી. 61મા શ્લોકમાં એનું સિદ્ધાંતનું બધું સ્પષ્ટ થયું છે કે બુદ્ધિ યોગ પરબ્રહ્મ સ્પષ્ટપણે કહીએ તો કૃષ્ણ પણ આશ્રિત છે, અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને સરળતાથી વશમાં લાવી શકાય. પ્રભુપાદ અહીંયા આ શ્લોકમાં આગળના અધ્યાય 61મા શ્લોકનો સમજાવી રહ્યા છે કે ભાવાર્થમાં સ્પષ્ટતા કરી. કોનું? કે અમરીશ મહારાજની કોળામાં પ્રભુપાદ શ્રીમદ ભાગવતમના 9મા સ્કંદના 4થા અધ્યાયનો 18 થી 20મો શ્લોકનો કોડ કરે છે. અમરીશ મહારાજ જયારે દુર્વાસા મુનિ ક્રોધિત થઈ જાય છે અમરીશ મહારાજ પર, અને જે ઝઘડો, કારણ કે મુનિ અહંકારવશ થઈને મહારાજ અમરીશ ઉપર અનાવશ્યક રીતે ક્રોધ કરે છે, તેથી પોતાની વિવેક બુદ્ધિને અંકુશમાં રાખી શક્યા ન હતા.
પ્રભુપાદ ભારતના તે બાજુએ રાજા મુનિએ જેવો શક્તિશાળી યોગી ન હતા રાજા, પણ ભગવાનના ભક્ત હતા, તેથી મુનિના બધા જ અન્યાય સહન કર્યા અને અંતે વિજય થયા. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે આ સંબંધમાં મનુષ્ય મહારાજ અંબરીશના જીવનમાં દર્શાવતી મત પર વિદ્યા તથા આચાર્ય શ્રી પોતે ભૂષણ કહે છે કે મદ ભક્તિ પ્રભાવેન સ્વેન્દ્રિય વિજય ગુરુક્તા સ્વાત્મન દ્રષ્ટિય ચુલો ભેટી ભાવ. ઇન્દ્રિયોને માત્ર કૃષ્ણની ભક્તિમય સેવા દ્વારા પૂર્ણપણે વશમાં રાખી શકાય છે. પ્રભુપાદ શું સમજાવવા માંગી રહ્યા છે કે આપણી જે ઇન્દ્રિયો જે છે ભગવાન કૃષ્ણની સેવામાં શું કહી રહ્યા છે કરીને અને આપણી ઇન્દ્રિયોને વશમાં રાખી શકાય છે. જેવી રીતે અમરીશ મહારાજ નો અહીંયા શ્રીમદ ભાગવતમનો કોર્સ પ્રભુપાદ લખી રહ્યા છે. અમરીશ મહારાજ છે ને ભગવાનના ભક્ત હતા. એ કથા બહુ લાંબી છે. જયારે દુર્વાસા મુનિ આવે છે તો ઇન્દ્રિયોને માત્ર કૃષ્ણ ભક્તિની સેવા દ્વારા પૂર્ણ વશમાં રાખી શકાય છે. જે વળી કેટલીક વખતે અગ્નિનું ઉદાહરણ આપવામાં આવે છે. જેવી રીતે ભડકે પડતો અગ્નિ ઓરડામાંની બધી વસ્તુને બાળી નાખે છે, તેવી રીતે યોગીના હૃદયમાં સ્થિત ભગવાન વિષ્ણુ સર્વ પ્રકારની અશુદ્ધિઓને બાળી નાખે છે. કૃષ્ણ ભક્તિ સેવા દ્વારા પૂર્ણપણે ઇન્દ્રિયોને આપણે વશમાં રાખી શકાય છે. કે બુદ્ધિયોગ પરબ્રહ્મ સંસ્પર્ણે કહીએ તો કૃષ્ણ પણ સમર્પિત આશ્રિત છે. 10મા અધ્યાયના 10મા શ્લોકમાં પણ પ્રભુપાદે ભાવાત્મા બહુ સરસ રીતે સમજાવવા માંગે છે. જે શ્લોક કીધો 10મા અધ્યાયનો તેષામ સતત યુક્તાનામ ભજતામિતિ પૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ એનમ આપણે ધ્યાનથી છે. પ્રભુપાદ ભાવાત્મા પણ બહુ સરસ રીતે સમજાવવા માંગી રહ્યા છે. આ શ્લોકમાં બુદ્ધિ યોગનો બુદ્ધિ યોગમ શબ્દ અત્યંત મહત્વનો છે. આપણે યાદ કરીએ કે બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતા કહ્યું હતું કે હું તને અનેક વિષયો વિશે કહી શકું છું. હવે હું તને બુદ્ધિ યોગ વિશે બોધ આપીશ. હવે એ બુદ્ધિ યોગની સમજૂતી આપવામાં આવી છે. કૃષ્ણ ભાવનામાં રહી કાર્ય કરવું એને જ બુદ્ધિ યોગ કહે છે. વાસ્તવિક બુદ્ધિ યોગ કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવું એ જ બુદ્ધિ યોગ છે અને એ જ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે. લોકો અત્યારે કેવી રીતે અલગ અલગ જગ્યાએ પોતાની બુદ્ધિ વાપરી રહ્યા છે. હું આ કરીશ, આમ કરીશ, પ્લાન બનાવે, મોટા મોટી યોજનાઓ બનાવે, પણ નહીં. વાસ્તવિકતા પ્રભુપાદ અહીંયા શું સમજાવી રહ્યા કે કૃષ્ણ ભાવનાત્મક કાર્ય કરવું એ જ બુદ્ધિ યોગ છે. એ જે કાર્ય છે એ ભગવાન કૃષ્ણને કેન્દ્રિત કરી કૃષ્ણની સેવામાં રાખી અને જે કાર્ય કરવું એ બુદ્ધિ યોગ છે અને એ જ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે. બુદ્ધિ એટલે બુદ્ધિ અને યોગનો અર્થ છે યોગિક પ્રવૃત્તિઓ અથવા યોગમાં ઉન્નતિ. જ્યારે કોઈ ભગવાનનું સાનિધ્ય પામવા ભગવાનના ધામમાં જવા પ્રયત્ન કરે છે અને ભક્તિ ભાવે પૂર્ણપણે કૃષ્ણ ભાવનામાં ગ્રહણ કરે છે ત્યારે તેનું કાર્ય બુદ્ધિ યોગ કહેવાય છે. શું કહે છે? ભક્તિ ભાવે પૂર્ણપણે કૃષ્ણ ભાવનામાં ગ્રહણ કરે છે. બીજી રીતે કહી શકાય કે બુદ્ધિ એવી પ્રક્રિયા છે જેના દ્વારા મનુષ્ય ભૌતિક જગતના બંધનમાંથી છૂટી જાય છે. પ્રગતિનો અંતિમ ધ્યેય છે કૃષ્ણ પ્રાપ્તિ. લોકો આ જાણતા નથી, તેથી ભક્તો તથા સદગુરુ સંગ જરૂરી છે. મનુષ્ય જાણવું જોઈએ કે કૃષ્ણ ધ્યેય છે અને જ્યારે ધ્યેયનો નામ નિર્દેશ થઈ ગયો હોય ત્યારે તેની પણ ગતિથી આગળ વધવાથી પણ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય છે. જ્યારે મનુષ્ય જીવનના ધ્યેયને જાણતો હોય પરંતુ તે કર્મના ફળને વળગેલો ત્યારે કર્મયોગી કહેવાય છે. એટલે આપણે સમજાવ્યું છે કૃષ્ણ ધ્યેય છે એમ જાણનારો મનુષ્ય જ્યારે કૃષ્ણને જાણવા માટે માનસિક ચિંતનથી મદદ લેવા માટે છે ત્યારે તે જ્ઞાન યોગી કહેવાય છે. પરંતુ જ્યારે તે ધ્યેયને જાણીને કૃષ્ણ ભાવનામાં તથા ભક્તિમય સેવામાં કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ભક્તિયોગ અથવા બુદ્ધિયોગ કહેવાય છે. કે જ્યારે આપણે બુદ્ધિયોગ દ્વારા આપણે જાણીશું આપણે કોણ છે, ભગવાન કોણ છે, ભગવાન સાથે શું આપણો સંબંધ છે. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આપણે ભગવાનના અંશ છીએ. તો જ્યારે એ રીતે આપણે ભગવાનની સેવામાં લાગી દીધા, ભગવાન અહીંયા સમજાવે છે કે વાસ્તવિક આ બુદ્ધિયોગ છે, આ ભક્તિમય સેવા છે.
તો આપણે આ સમજવું જોઈએ. પ્રભુપાદ જો અહીંયા કેટલું સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે આપણને. અને પ્રભુપાદે જો તમે હરેક ભગવદ્ ગીતાનો કોઈ પણ શ્લોક આપણે વાંચીશું તો પ્રભુપાદે એક જ વસ્તુ આમાં સમજાવી, કૃષ્ણ ભાવનામૃત, કૃષ્ણ ભાવના પરાયણ, કૃષ્ણ ભાવના ભાવિક. આની સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. જો આપણે કૃષ્ણ ભાવના ભાવિક થઈ બનીએ તો જો આપણે કૃષ્ણની સેવા નહીં કરીએ તો માયાની સેવા કરવી પડે. કૃષ્ણની સેવા નહીં કરીએ આપણે તો માયાની સેવા તો કરવી જ પડશે. સેવા કર્યા વગર જીવનો સ્વભાવ છે સેવા કરવો. સેવા કર્યા વગર જીવ રહી નહીં શકે. તો આપણે કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું જોઈએ. તો ભગવાનનું શરણ આપણે ગ્રહણ કરીશું તો આપણે હરેક ધંધમાંથી આપણે છૂટી જશું. બહુ સરસ રીતે ભગવાન અહીંયા ઉપદેશ આપી રહ્યા છે. આગળ પણ સમજાવશે ભગવાન જે વિષ્ણુ પ્રત્યક્ષ કર્મ કરવું છે. આગળ ભગવાન માર્ગદર્શન આપશે, સમજાવશે કેવી રીતે આપણે કર્મ કરવું જોઈએ. તો આપણે અહીંયા આવીએ તો જે પણ જો આમાં કેટલા લોકો રોજ ભગવદ્ ગીતા વાંચે? આપણે નથી વાંચતા ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા વાંચીશું, ગંભીરતાથી આપણે આને લેશું તો આપણે સમજી શકશું. સોમવારે આવીએ તો ખરી આપણે, પણ આપણે જો જેવી રીતે સ્કૂલમાં જઈએ બરોબર, સ્કૂલમાં છોકરાઓ ભણે પાઠ્ય પુસ્તક લઈને જાય. શું કામ લઈને જાય? એવી જ રીતે અહીંયા આપણે ભગવદ્ ગીતા લઈને આવવું જોઈએ. તો જો આપણે ખ્યાલ આવશે. આપણે નથી આવતા ભગવદ્ ગીતા લઈને. કેટલા લોકો માળા કરે છે? માળા કરવી જોઈએ, રોજ 16 માળા કરવી જોઈએ. માળા કરવાથી શું છે? ચેતો દર્પણ માર્જન. આપણા હૃદયની જે મલિનતા છે, દૂરતા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, ધીરે ધીરે આ કૃષ્ણ ભાવનામૃત. પ્રભુપાદ ભગવદ્ ગીતાના હરેક શ્લોકની અંદર કૃષ્ણ ભાવના ભાવે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, સ્વીકાર કરો, કૃષ્ણ ભાવના ભાવિત બનો, એ જ સમજાવી રહ્યા છે. બહુ સ્પષ્ટ રીતે બોલું. પ્રભુપાદ હરેક ભગવદ્ ગીતાના શ્લોક તમે કોઈ પણ ખોલીને વાંચો. જો આપણે સામાન્ય વસ્તુ નથી છોડી શકતા, હે ને? ચા છે, કોફી છે, આપણે નથી છોડી શકતા. એટલે આપણા ઇન્દ્રિયો આસક્ત છે. પણ એ જ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવામાં આવે તો શું થાય છે? ભક્તિયોગ થઈ જાય છે. ભગવાનની સેવામાં આપણે ઇન્દ્રિયોનો, કારણ કે ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે. ઋષિકેના ઋષિકેશ, હરેક ઇન્દ્રિયોના સ્વામી ભગવાન કૃષ્ણ છે. એ ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લગાવી દઈએ તો આપણે હરેક કાર્ય છે ભગવાનની સેવા માટે કરવું જોઈએ. તો પછી જ સમજાવવા માંગે છે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતાથી અથવા ક્યારેક ધર્માધતા હોય છે, અને ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક વિતર્કો છે. અંતિમ ઉદ્દેશ્ય તો કૃષ્ણ જ છે. હમણાં મહારાજને એક પ્રવચન સાંભળતો હતો. તો મહારાજ કહેતા હતા કે કુંભ મેળામાં એક શંકરાચાર્ય પદ આવે છે, શંકરાચાર્ય. તો ત્યાં બધા અલગ અલગ મઠના બધા શંકરાચાર્ય ભેગા છે. તો એક જે મેન હતા એ બધાને પ્રવચન આપતા હતા. ભગવાન છે, ભગવાનની સેવા કરો, ભગવાનની પૂજા કરો, કૃષ્ણ ભગવાન છે, સારું છે, મહારાજ છે, અચ્છા સબ અચ્છા છે. પછી કે છે આપણે પણ ભગવાન છીએ, આપણે બધા જ ભગવાન છીએ. તો અહીંયા શું પ્રભુપાદ કહે છે? તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુક છે અથવા ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક સ્તર વિતર્કો છે. ધર્મવિહીન ભક્ત નથી, ભગવાનના ભક્ત. આપણે ભગવાનને નહીં સમજી શકીએ. એવી રીતે નરેન્દ્ર મોદી છે, બરોબર? નરેન્દ્ર મોદીને સમજવા હોય
તો જેનો નજીકનો વ્યક્તિ હોય ને સમજી શકે એને શું ગમે છે, શું ખાવું ગમે છે, કેવા કપડાં પહેરવા ગમે છે, એવી જ રીતે ભગવાનનો જે ભક્ત છે એ ભગવાનને પૂર્ણ રીતે સમજી શકે. કેવી રીતે? શાસ્ત્રોના અધ્યયન દ્વારા, સાધુ ગુરુ શાસ્ત્ર દ્વારા. જો આપણે શાસ્ત્રનું અધ્યયન કરીશું, સાધુનો સંગ કરીશું, તો આપણે સમજી શકીશું. तो गुरु महाराज कहता सब में भगवान है, तो ये सब भावुकता है. आવું છે. જેના વડે મનુષ્ય ક્રમે ક્રમે કૃષ્ણ ભાવનામાં સુધી પહોંચી શકે છે, જ્યારે વિવિધ પદ્ધતિમાં કૃષ્ણ ભાવનામાં સાથે પ્રત્યેક વસ્તુને પ્રત્યેક સંબંધથી જોડી દેવાતી હોય છે. આ બેમાંથી કૃષ્ણ ભાવનામૃત માર્ગ છે, કારણ કે તે ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે તત્વ દર્શન પર આધાર રાખતી નથી. કૃષ્ણ ભાવનામૃત છે પવિત્રકરણની પ્રક્રિયા છે, અને ભક્તિ યોગની પ્રત્યેક પદ્ધતિ હોવાથી સરળ તેમજ ઉત્કૃષ્ટ છે. તો જે જ્ઞાન યોગ, કર્મ યોગ, પછી ભક્તિ યોગ જે છે, ભક્તિ યોગની અંદર બધું જ આવી જાય છે, અને વિશેષ કે અલગ કઈ કરવાનું નથી. બધી જ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગી જાય છે. તો સર્વશ્રેષ્ઠ છે, પ્રભુપાદ સમજાવે છે, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ ભાવના અમૃત, કૃષ્ણ ભાવના અમૃત. કૃષ્ણ ભાવના જે છે અમૃત છે, કૃષ્ણ ભાવના અમૃત છે, અમૃત છે, જે ગ્રહણ કરવાથી મનુષ્ય ત્યાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે. અને વારે વારે જન્મ લેવું, મરી જવું, વૃદ્ધાવસ્થા રહેવું, એમાંથી આપણે છૂટી જશું, અને ગંભીરતાથી આપણે લેવું જોઈએ. જો આપણે ગંભીરતાથી નહીં લઈએ, બરોબર, તો આ તો ચક્ર ચાલ્યા જ કરશે. આમનું આપણે બધા અહીંયા આવીએ તો છીએ, પણ આપણે એને ગંભીરતાથી લેવું પડશે. થોડું 9 વાગે અહીંયા 8:30 નો મેસેજ હોય કે 8:30 8:15 કીર્તન, 8:30 પ્રવચન, 9:15 પ્રસાદ, તો બધા 9 વાગે આવે. આ તો જોકે મને સેવા આપવામાં આવી છે, મારામાં કોઈ ત્રુટિ તો છે, છતાં હું પ્રયાસ કરું છું. તો આપણે બધા વહેલા આવીએ. હરેક દિવસે અહીંયા જો આપણા જે લીડરો છે બધા એવો પ્રયાસ કરી રહ્યા છે કે બધા ભક્તો જે બધા આવી રહ્યા છે એ લોકોને સાથે મળીને કૃષ્ણ ભક્તિ કરીએ. આપણે બધા જ આપણે કૃષ્ણ ભક્તિમાં આગળ વધીએ. કેવી રીતે આપણે બધા કૃષ્ણ ભક્તિમાં આગળ વધી શકે એનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. સેવા દ્વારા, લીડરો દ્વારા આપણને સેવા આપવામાં આવેલી છે. સેવામાં આપણે ગંભીરતાથી સેવા કરીએ. આપણે મંગલા આરતી થાય છે દર રવિવારે, બુધવારે, શુક્રવારે, એમાં પણ આવો. જો ભગવાનની સેવા કોઈ પણ રીતે આપણે કરી શકીએ. મંગલા આરતીમાં આવો એ પણ એક સેવા જ છે. તો બધા આવો મંગલા આરતીમાં. સવારે આખો મોર્નિંગ કાર્યક્રમ થાય છે. મંગલા આરતી, નરસિંહ સ્તુતિ, તુલસી આરતી. તો બધા આવો ફરજિયાત. કમસે કમ વધારે સંખ્યામાં આવો. પ્રચારમાં પણ આવો. ગયા સોમવારે મહારાજ આવ્યા હતા, બહુ સરસ કીધું હતું. भगवत गीता यहाँ पे एक वीक में एक श्लोक ही होता है. रोज भगवत गीता का अध्ययन होना चाहिए और इसका प्रचार होना चाहिए. तो આપણે પ્રચારમાં પણ અત્યંત ગંભીર બનવાની જરૂર છે. તો બધા ભક્તો આવો, બધા સાથ સહકાર આપો, તો આપણે બધા સાથે મળીને કૃષ્ણ ભક્તિમાં આગળ વધી શકશું. હરે કૃષ્ણ.